બેટા આ વખતે જે તું કહેતો હતો કે મિલમાં કાપડ સારું નીકળશે અને ધંધો સારો થશે તો સીઝન કેવી ગઈ? એકદમ સારી. મેં તો વિચાર્યું જ નહોતું એના કરતાં પણ સારી. સરસ. હા, અને બીજું એ કે શું છે કે મિલમાં થોડું ધ્યાન દેવું પડે એમ છે, પણ કોઈ ધ્યાન આપે તો ને. આ હું એકલો તો કેટલું દોડ કરું. પણ હવે તો રોનકનું ભણવાનું પણ પૂરું થવાનું, તો હવે એને પણ મિલમાં જોઈન કરી લે ને, એટલે બધું થઈ જશે. એક મિનિટ, હજી ભણવાનું પૂરું નથી થયું ને. પેલા મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ જવા દો, પછી આપણે વિચારશું. પછી આખી જિંદગી આ બધું કામ જ તો કરવાનું છે ને. બેટા હવે 3 મહિના બાકી છે તારા ગ્રેજ્યુએશનને પૂરા થવામાં, અને ખાસ વાત કે હા તારો ભાઈ એ તો ભણતા ભણતા જ મિલમાં જોઈન થઈ ગયો હતો. એ મારો ભાઈ છે ને, એ બહુ ગ્રેટ માણસ છે, એ બહુ મહાન માણસ છે, એ બધું જ કરી શકે, પણ હું છે ને એના જેટલો ગ્રેટ નથી. આ મારો ભાઈ છે ને. હા, બસ આ ખોટા મસ્કા મારવાની જરૂર નથી. હું સમજી ગયો છું કે ભાઈ હમણાં એને રહેવા દો, છૂટ આપો, કઈ વાંધો નહીં, બધું હું સંભાળું છું ને. અને આમ પણ હું મસ્તી કરતો હતો, એ બાજુમાં આવ્યો એટલા માટે કે મને થયું કે કહું કે મારે કામમાં જરૂર છે, તો કદાચ કઈ બોલે છે ભાઈ સાહેબ. અને ભાઈ સાહેબ કોઈ દિવસ નહીં બોલે, એ જ્યારે બોલશે ત્યારે જ આપણે એને કામ પર લગાડીશું. અચ્છા, મસ્તી ચાલતી હતી ને? મારી મસ્તી કરી દે. આ તો તું હંમેશા ચલ 10,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કર. શું કામ કરે? મસ્તી કરીએ ના. શાંતિ રાખજે હો. હા, દિવસે ને દિવસે બગડતો જાય છે. હાદીને જો, હાદી એટલો સંસ્કારી ને સારો છે, અને તું કોઈ બાબતમાં તારા ઠેકાણા નથી. એક મિનિટ, એટલે હું કઈ શું કે પેલું કુસંસ્કારી છું? ના હું આવારા છું? ના દારૂ પીને આવું છું ઘરે? ના. રમું છું? બિલકુલ નહીં, એવું કઈ નથી કરતો. હા, સમજી શકું છું. તૈયાર થઈને બહાર જાય છે. જલ્દી કરે, વાતો પછી કરજે. હા, તું નીકળ ને, પણ તું જા એટલે હું પૈસા કઈ નથી દેવાના. આ તું જ બગાડે છે આદિ એને. છો હા, કઈ નહીં. હા, તો 1000 રૂપિયા આપજે, એનાથી 1 પણ રૂપિયા વધારે નહીં આપતો. નાખું છું. ચાલ, આ ઝીરો ની ક્યાં વેલ્યુ છે? આ ચાલો, મારે બ્રેક થઈ જાય, હું જાઉં છું. હા. પણ તારે જવાનું ક્યાં છે? આજે તો રજા હશે. તમારી વહુને મળવા. હા, હું હવે તમે પણ ફ્રેન્ડ લોકો સાથે બહાર જવાનું છે. વાત કરો છો. સાચું બોલે છે ને? શું વહુ વાળું કે ફ્રેન્ડ વાળું? ફ્રેન્ડ વાળું. હા, તો એમાં શું છે? ચાલો આવું છે સાથે. ચાલ, મારે નથી આવું, મારે ના, ચાલ ને મૂવી જોવા જઈએ. ઓફિસે જવાનું છે. હા, તો પછી તારું કામ કર ને, પંચાયત કરવા કરતા. વાહ. ને ટ્રાન્સફર કરી દેજે. હા, કેટલીક વાર યાદ કરાવીશ. જ્યાં સુધી નહીં કર ત્યાં સુધી તો યાદ કરાવીશ જ. મોટો ભાઈ છે. ત્યાં આવી જશે. 1000 રૂપિયા. હા, એ મમ્મી બાય બાય. હા, બાય. આનું ધ્યાન જ નથી આદિ. તું ખોટો બગાડ. કેટલા કર્યા? 1000. સાચું બોલ. 5000 કર્યા છે, વધારે નથી કર્યા. મને ખબર છે, 5 નહીં કર્યા હોય. એને કીધા ને એટલા જ કર્યા હશે. હું તને બરાબર ઓળખું છું. પણ આને ન બગાડે એટલો, એ તારા જેટલો જવાબદારી વાળો નથી. અરે હવે અત્યારે વાપરી લેવા દો ને. હા, એમ પણ આટલું બધું આપણી પાસે જે ભગવાનની દયા તો ક્યારે વાપરશે? હા તો શું? હા, તો હું કે તમે તો બહાર નથી જઈ શકતા ને. હા, તો એ જઈ શકે તો જવા દો ને એને. બેટા અત્યારે સમય છે, એને આ બધું તારી પાસેથી શીખવાનું હોય, પણ એ શીખતો નથી. હા, તારા અને એનામાં 3 વર્ષનું અંતર છે, પણ જો ને એ બધી જ વાતમાં અલગ છે. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત તમારી. આ છે ને એકવાર એ પણ એની જવાબદારી સ્વીકારી જ લેશે અને બધું જ કામ બરાબર રીતે કરવા લાગશે. તમને પછી ગર્વ થશે કે વાહ, રોનકનું મને લાગતું નહોતું ક્યારે કે પાટે ચડી જશે, પણ ચડી ગયો. બોલ તું જ્યારે હોય ને ત્યારે એના પક્ષમાં જ બોલે છે. હું કહું ને મારી વાતને તો કોઈ ગણકારતું જ નથી. એવું નથી, બધું એવું જ છે. હશે હવે જુઓ, પણ છે ને હું તમને કહું છું ને કે હા, તમે એવું કઈ મન પર નહીં લો. અને રહી વાત રોનકની, તો સમયે બધા જ પોતપોતાના ધંધા પર ચડી જાય, એ પણ ચડી જશે. એ સારું. હા, પણ હું શું કહું છું, તું આ મિલમાંથી ફ્રી થાય તો કે ને બેટા. આપણે છોકરીની વાત નહીં કરતા બિલકુલ. મને ખબર છે, જ્યારે જુઓ ત્યારે લગ્નની પાછળ પડ્યા છે કે તું હવે લગ્ન કરી લે. અરે કેટલી વાર કહેશો મને? હા, હું કહીશ સામેથી, આ લગ્નનો સમય આવશે ને ત્યારે હું તમને કહી દઈશ કે હવે લગ્ન કરી આપણે છોકરી ગોતવા લાગી. બેટા આ ઉંમરે તો તારું છે ને એકાદ છોકરું આવી જવું જોઈએ, પણ નહીં, હજુ તારી ઉંમર જ નથી થઈ. એક તું ને રોનક, હું બેમાંથી એકેયને પહોંચી નથી વળતી. હશે હવે, માફ કરી દો. જુઓ, હા સમજી શકું છું મમ્મા કે હા, સમજી ગઈ. હા, તારી અ બ ક ડ વાળી બધી ભાષા સમજી ગઈ. તારે લગ્ન માટેની વાત હોય એ ટાળવી જ હોય, નહીં હે ને?
શું હે ને એવું કઈ નથી મમ્મા. આ તમે છે ને દરેક વસ્તુમાં મને અને રોનકને કીધા જ કરો છો. માનું છું કે હું થોડું ઘણું આમ તેમ કરું છું, પણ એનો મતલબ એ નથી કે હું તમને તમારી વાત ના માનું. તમારી વાત માનીશ જ. એક દિવસ તો મારે તમારી વાત માનવી જ પડશે. હા ત્યારે માનીશ. પણ એ એક દિવસ આજે જ કેમ નહીં? આજે નહીં અને હમણાં નહીં. મામા, માસી, ભાઈ, ફુવા કોઈને ભલામણ નહીં કરતા. હા, એ લોકો ભલામણ કરે છે મને. એ તો કરે જ ને, કારણ કે આપણું ઘર સુખી છે, આપણે બધા સુખી છીએ. તો એ લોકોને તો લાલચ હોય જ ને કે દીકરી ત્યાં જશે તો સુખી જ થવાની છે. પણ હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. અરે પણ આદિ, આ બંને છોકરા બાના કાઢશે. લગ્નની બાબતમાં ખબર નહીં એ લોકોને શું કીડીઓ ચટકા ભરતી હશે. આવ માય મને તો લાગ્યું કે આજે લેટ આવીશ ને તો હું તને બહુ બધું બોલીશ, પણ હવે તને જોઈને મને કંઈ બોલવાનું મન જ નથી થતું. મન થાય છે કે ફક્ત તને જોયા જ કરું. હા તો આપીશ ને સમય, મને જોવાનો પણ સમય આપીશ. હા તો કેટલો સમય છે મારી પાસે? ફટાફટ કહી દે એટલે એટલી વાર હું જોઈ લઉં ને. એ હું વેસ્ટ નથી કરવા માંગતો, પછી આપણે વાતો કરશું સમય બચશે તો. અડધી કલાક? અડધી કલાક ફક્ત જોવા માટે? ના ના, હોલ ઓવર આપણી પાસે અડધી કલાક છે, જેમાં તમારે મારી સાથે વાત કરવી તો વાત કરી શકો છો, મને અહીંયા ઊભા ઊભા જોયું તો જોઈ શકો છો, હા મને કોફી પીવા લઈ જવી હોય તો કોફી પીવડાવવા પણ લઈ જઈ શકો છો. એક કામ કરીએ ને, એના કરતાં અહીંયાથી જઈને આમ ફરીને તને ઘરે ડ્રોપ કરી દઉં ને. અડધો કલાક તો એમાં જ થઈ જશે, કારણ કે મોટી ગાડી લઈને ટ્રાફિકમાંથી નીકળવામાં એટલો ટાઈમ તો જતો રહેશે. કરી શકાય એવું, મને એમાં કોઈ વાંધો નથી. એમ પણ હવે વધારે સમય નથી રહ્યો ને. સમય નથી રહ્યો એટલે? તો ઉતાવળ છે તો પહેલા કેવું જોઈએ ને, તો આપણે પછીનું શેડ્યુલ ગોઠવત ને. યાર જો છે ને, મને આ બિલકુલ પસંદ નથી. એક તો તું 3-4 ફોન કરું ત્યારે મળવા આવે, અને પછી આવીને કંઈ ને કંઈ બહાનું બનાવીને જલ્દીથી ભાગવાનું કરે. ચાલ ને, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ ને. ડુ યુ થિંક સો કે મને મજા આવતી હશે આવી રીતે ઓછો સમય લઈને મળવાનું? તું એટલા ફોન કરે પછી મળવા આવું? આટલી બધી સિરિયસ કેમ થઈ ગઈ છો? 1 મિનિટ, શું થયું છે? કંઈ પ્રોબ્લેમ છે? ટેન્શન હોય તો મને કહે ને, હું કંઈ હેલ્પ કરી શકું. પ્રોબ્લેમ તો મેં મારી કહી છે તને, પણ તારી પાસે એ પ્રોબ્લેમનું કોઈ સમાધાન નથી. કઈ પ્રોબ્લેમની વાત કરે છે તું? મને કંઈ સમજ ન પડી. લગ્નની વાત કરું છું. નથી ને કોઈ રસ્તો? પડી ગયું ને મોઢું? પડી નથી ગયું દામિની, વાતને સમજવાની કોશિશ તો કર. હજી મારું સ્ટડી ચાલુ છે, બરાબર છે, એક્ઝામ ફાઇનલ્સ છે, અને ઇન બિટવીન હું કેવી રીતે આ બધી વાત કરું? પ્લસ મોટો ભાઈ હજી કુંવારો છે. હવે મમ્મી નહીં માને. જ્યાં સુધી મોટા ભાઈની સગાઈ કે લગ્ન ન થાય ત્યાં સુધી હું મારી વાત પણ કઈ રીતે કરી શકું? સમજુ છું ને, તારી બધી પ્રોબ્લેમ સમજુ છું, પણ તું પણ હવે મારી પ્રોબ્લેમ સમજ. મારી પાસે વધારે સમય નથી. ઘરેથી મને દબાણ કરે છે કે હું લગ્ન કરી લઉં. જો કેટલો સમય હું ટાળીશ? આ રોજ જે કોઈને કોઈ છોકરાના ફોટા બતાવે છે, હું કંઈક ને કંઈક વાતે બહાના બતાવીને વાતને ટાળું છું. 1 મિનિટ, હું છે ને અત્યારે તારી સાથે તારા ઘરે આવું છું, ઠીક છે? હવે હું તારા ઘરે બધાને મળી અને બધી વાત કરી લઈએ, અને હું એમની પાસે રિક્વેસ્ટ કરીને થોડો ટાઈમ લઈ લઈશ કે મારા મોટા ભાઈનું નક્કી થઈ જાય ને ત્યાં સુધીનો સમય લઈ લઉં. એ તો ચાલશે ને? નહીં, કારણ કે તારા ઘરે શું થવાનું છે એની તો કંઈ ગેરંટી નથી ને. પણ શું થવાનું છે એટલે તારા લગ્ન મારી સાથે જ થશે, અને ધેટ્સ ફાઇનલ. ગમે તે થાય, ઠીક છે? લગ્ન તો તારે મારી સાથે કરવા પડશે ને હું તારી સાથે કરીશ જ. ઓકે? એટલે देखो वो डायलॉग था ना कि मैं तुम्हें भूल जाऊं ये हो नहीं सकता और तुम मुझे भूल जाओ ये तो मैं होने ही नहीं दूंगा बेबी, ठीक है? પછી એ પણ સાંભળ્યું હશે ને કે કોઈ વસ્તુને આપણે બહુ દિલથી ઈચ્છતા હોય ને તો પૂરી કાયનાત લાગી જાય એ વસ્તુને આપણાથી દૂર કરવા માટે. હા તો એ જ કહું છું ને કે તું મને દિલથી ચાહ. તું દિલથી એવું વિચાર કે જલ્દીથી મારા તારી સાથે લગ્ન થઈ જાય એટલે થઈ જશે. જો રોનક, મજાકની વાત સાઈડમાં છે, હું સિરિયસલી કહું છું. હું વધારે સમય આ વાતને ટાળી નહીં શકું. તું ઘરે વાત તો કર, પછી જે થાય એ જોયું જશે ને. તું વાત કરી દે, પછી હું ઘરે વાત કરી દઉં. ઓકે બાબા, ઓકે, કામ ડાઉન. હું છે ને ઘરે વાત કરવાની કોશિશ કરું છું, અને બને એટલી જલ્દી વાત કરું છું. એક્ઝામ પહેલા જ કરી લઈશ. અને એવું ક્યાં કહ્યું કે આજ ને આજ મેરેજ કરી લે? ઘરે વાત તો કર. એ લોકોને હું મળીશ, એ લોકોને યોગ્ય લાગે પછી લગ્ન કરવાના છે ને. બની શકે કે આપણા બંનેને સાથે રહેવું એ લોકો પસંદ ના પણ કરે. એવું નહીં બને.
કારણ કે હું મારા ફેમિલીને ઓળખું છું. એ લોકો મારી પસંદને ના નહીં પાડે અને એમ પણ મારી પસંદ જ એવી છે કે એને કોઈ ના ન પાડે. સારું કહેવાય ને કે એટલો કોન્ફિડન્સ છે કે ઘરે કોઈ ના નહીં પાડે. પણ ઇન કેસ જો ઘરે કોઈ ના પાડી તો કઈ નહીં, તું મને ભગાડી જજે ને. આપણે Authority. રિવર્સ કરશું ને, પેલો છોકરો છોકરીને લઈ જાય ને બદલે તું મને ઘરે આવીને ભગાડી જજે. એમ પણ તને બાઇક તો આવડે જ છે ને. આવડે છે તો હું મારી ગાડી લઈને આવીશ. રાત્રે 3 વાગે આવીને બારીની બહાર છે ને પથરો ફેંકીશ, તને કહું, અને તું બહાર આવી જજે હા અને પછી આપણે ભાગી જઈશું. ચલો હવે ખયાલી પુલાવ પાકી ગયો. હવે ખરેખર કંઈક ખાઈએ પીએ. હા